હિંમતનગરના દલપુર પાસે અંબાજીના પદયાત્રીઓ માટે એક અનોખો અને પ્રેરણાદાયક કેમ્પ યોજવામાં આવ્યો છે। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા જાળવવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી આયોજકોએ એક અનોખી પહેલ કરી છે। આ કેમ્પમાં જે પણ પદયાત્રીઓ 5 પ્લાસ્ટિકની બોટલ જમા કરાવશે તેમને સ્ટીલની એક બોટલ ભેટ આપવામાં આવશે। તેમજ અત્યાર સુધીમાં 2200થી વધુ સ્ટીલની બોટલનું વિતરણ થઈ ચૂક્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત કેટલીક સ્થાનિક કંપનીઓ પણ જોડાઈ છે। આ કેમ્પ માત્ર એક બોટલનું વિતરણ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશો ફેલાવવાનો એક સરાહનીય પ્રયાસ છે। નમસ્કાર, હું આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વતી અમારું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારો મૂળ ઉદ્દેશ્ય એવું છે કે પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે। અને અહીંયા જે પદયાત્રીઓ છે, પદયાત્રીઓને તમામને 5 પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનો એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય એવો મેસેજ એક આપવાનો છે। અને અહીંયા લોકલ ગામના લોકો, યાત્રીઓ બધા આનો સહભાગી બનીને અને અમે પોલ્યુશનને આ સારા કાર્યમાં સહભાગી બનીને એવું મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ। બીજી વસ્તુ છે કે એવું નથી કે પદયાત્રી માટે જ આ વસ્તુ છે। કોઈ પણ વ્યક્તિ અગર 5 પ્લાસ્ટિકની બોટલ લઈને આવશે તો એને અમે સ્ટીલની બોટલ ફ્રીમાં આપીશું। આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ। નમસ્કાર। ભાદરવી પૂનમ મહામેળો અંબાજી પદયાત્રા 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે। તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત, એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં CSR એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે। જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો 5 પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે।